મારા ભાઈબંધને જવા દો અને ઈ મારો ભાઈબંધ ન આવે ને તો 11મા દિવસે ફાંસીના માસડે સડવા હું તૈયાર છું ભલામણા। એક ભાઈને એમ કહેવાય ફાંસીની સજા સંભળાવવામાં આવી ભાઈ। નામદાર કોર્ટે એમ કીધું કે આ નહીં આ તિથિએ તમને ફાંસીની સજા દેવાની છે અને એમ કીધું કે તમારી કાંઈ સહેલી ઈચ્છા કરી અને તઈ ભાઈએ વાત કરી કે મારે દાદા નહીં પણ ખાલી 10 દિવસ મારે મારા પરિવાર હારે રહેવું છે અને નામદાર કોર્ટે ના પાડી દીધી કે એમ અમે ન જવા દઈએ। પછી કીધું કે એક માણસની જેને કાલે સવારે મરી જવાનું હોય એની તમે સહેલી ઈચ્છા પૂરી ન કરો અને તે નામદાર કોર્ટે એમ કીધું કે જો તમારે સહેલી ઈચ્છા તમારા પરિવાર હારે 10 દી રહેવાની હોય તો તમારે હાટરાના કોઈ બીજો માણસ અહીંયા 10 દી અહીંયા જેલમાં રહે તો અમે તમને જવાની રજા આપી તો 10 દી તારા પરિવાર હારે તું રહીએ એવી અમે તને રજા આપી અને 10 દી પછી તું ન આવ તો તારી હાટનો જે અહીંયા માણસ હોય 11મા દિવસે